વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. HSC ધોરણ 12ના સેકન્ડ લેંગ્વેજ તરીકે ઇંગ્લિશ વિષયમાં યુનિટ 10 એ આજનો આપણો વિષય છે અને PPT દ્વારા એ બાબતને આપણે થોડીક સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલાં યુનિટ શું છે, સિમિલર વર્ડ એના, અને ત્યારબાદ યુનિટ વિશેની આપણે ચર્ચા કરીશું. સર્વે વિદ્યાર્થી મિત્રોને મારી વિનંતી છે કે આ દરમિયાન જો બુક આપની હાથવગી હશે તો આપ યુનિટને વધારે સહેલી રીતે અને સારી રીતે સમજી શકશો. તો હવે PPT દ્વારા આપણે સિમિલર વર્ડ્સ અને આ યુનિટ શું છે એની ચર્ચા કરીએ. તો મિત્રો, યુનિટ 10 જેનું નામ છે ગ્રીન ચાર્ટર, તો પહેલો આપના મનમાં પ્રશ્ન ચોક્કસ થાય કે વોટ ઇઝ ગ્રીન ચાર્ટર. તો ગ્રીન ચાર્ટર, ગ્રીન એટલે પર્યાવરણને લગતું, અહીંયા એન્વાયરમેન્ટ એવો શબ્દ એને માટે છે, અને ચાર્ટર મીન્સ કોન્ટ્રાક્ટ ઓર એગ્રીમેન્ટ, એક સંમતિ આપણી, એક એવો કોન્ટ્રાક્ટ આપણા બધાની એક સંમતિ. તો પર્યાવરણની આજે જે દશા છે ને એને લઈ અને આપણે બધાએ એના વિશે જાગૃત થવું બિલકુલ જરૂરી છે, અને એ માટે ભેગા થઈને આપણે આ એક એગ્રીમેન્ટ કરવાનું છે કે જેથી આપણે પર્યાવરણને હજી બચાવી શકીએ અને એ માટે આપણે જે કરી શકીએ વ્યક્તિગત રીતે એ કઈ બાબતો છે એને સમજી શકીએ. મિત્રો, આપણે આ યુનિટને શરૂ કરીએ તે પહેલાં એમાં આવતા કેટલાક સિમિલર વર્ડ્સ એની ચર્ચા કરીએ અને ત્યારબાદ આપણા યુનિટની શરૂઆત કરીએ. તો મિત્રો, અહીંયા કેટલાક સિમિલર વર્ડ્સ છે. પરીક્ષામાં આપ જાણો છો 4 માર્કના આપને સિમિલર વર્ડ્સ પૂછાય છે. શબ્દ આપ્યો હોય એની સામે 4 શબ્દો તમારી સમક્ષ મૂકવામાં આવ્યા હોય, એ સેક્શનમાં જ આ પ્રશ્ન તમને પૂછાતો હોય છે અને એનો સમાનાર્થી શબ્દ અથવા સિમિલર વર્ડ સામે આપેલો હોય છે. તમારે માત્ર એમાંથી સિલેક્ટ કરી અને એ શબ્દને સમજવાનો હોય છે. તો અહીંયા સૌ પહેલો શબ્દ છે કેલેમેટિયસ. એનો મતલબ થાય ટ્રેજિક, ડ્રેડફુલ, કરુણ અથવા ભયાનક. એમિશન, એ શબ્દનો અર્થ અહીંયા થશે રિલીઝ, એટલે કે મુક્ત કરવું. ત્યાર પછી છે કન્ઝપ્શન, એટલે યુઝ કરવો, ઉપયોગ કરવો. ફોસાઇલ એટલે રિમેન, મતલબ રહેવું. ફોર્સિએબલ, ફ્યુચર એવો શબ્દ અહીંયા મૂકેલો છે. ફોર્સિએબલ એટલે પ્રિડિક્ટેબલ, ધારી શકાય એવું, ધારણા કરી શકાય એ પ્રકારનું. દેન વી હેવ અ ન્યૂ વર્ડ એલિમિનેટ. ઇટ મીન્સ રિમૂવ, દૂર કરવું. જ્યુડિશિયસ, એનો મતલબ થશે કેરફુલ. આપ શબ્દો નોટ પણ કરી શકો છો. કેલિબરેટેડ મીન્સ સ્ટાન્ડર્ડાઇઝડ. ઇમ્બાઇબ્ડ મીન્સ લર્ન. ઇનડિસ્ક્રિમિનેટલી મીન્સ વિદાઉટ થિંકિંગ ઓર અનથિંકિંગલી. ડેઝિમિનેટેડ, એનો મતલબ અહીંયા આપણે દર્શાવ્યો છે ડિસ્ટ્રીબ્યુટેડ, મતલબ કે વહેંચવું. ઓગમન્ટ મીન્સ ઇન્ક્રીઝ, વધારો થવો. રિક્રિએશનલ, ડન ફોર પ્લેઝર, કે જે આનંદ માટે કરવામાં આવતું હોય છે એ. અને અનવોરંટેડ મીન્સ અનનેસેસરીલી, બિનજરૂરી રીતે. ધીઝ આર ધ સિમિલર વર્ડ. તો મિત્રો, ગ્રીન ચાર્ટર એ આપણને એક જાગૃત કરવાનો પ્રયાસ છે અને એને લગતો આ યુનિટ છે. પર્યાવરણના 2 ગંભીર પ્રશ્નો, ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ, એનો સમગ્ર વિશ્વ આજે સામનો કરી રહ્યું છે અને એના કેટલાય ગંભીર પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ.
મિત્રો, કોવિડની અત્યારની જે પરિસ્થિતિ છે, લોકડાઉનના લીધે જે એન્વાયરમેન્ટ સ્વચ્છ થવાની આખા વિશ્વમાં વાત છે, એ આપે અવશ્ય નિહાળી હશે. પર્યાવરણ ઘણું બધું સ્વચ્છ થયું. એ સ્વચ્છતા ઉપરથી આપણને ખબર પડે કે પર્યાવરણને કેટલું આપણે ગંદુ કરી ચૂક્યા છીએ. તો એ માટે શું માત્ર સરકાર જ જવાબદાર છે અને સરકારને જ આ કરવાનું રહ્યું? તો ના, સરકારે સરકારની રીતે એ કામ કરશે, પરંતુ આપે પણ કેટલાક ડૂઝ અને ડોન્ટ્સ વ્યક્તિગત રીતે કેટલીક બાબતો આપણે કરવાની છે અને કેટલીક બાબતોને એવોઇડ કરવાની છે. અને જો આપણે એ કરીશું તો ચોક્કસ આપણે આ એગ્રીમેન્ટમાં આપણે પણ એક સહભાગી થઈશું. ગ્રીન એગ્રીમેન્ટમાં અથવા ગ્રીન ચાર્ટરમાં આપણે પણ એગ્રી થઈ અને સમગ્ર વ્યક્તિઓએ ભેગા થઈ અને આ પ્રશ્નને ઉકેલવા માટે અને પર્યાવરણ જે છે બચ્યું છે એને આપણે વધારે સારી રીતે બચાવી શકીએ એ માટેના પ્રયાસો કરવાના છે. તો પાઠમાં અથવા યુનિટમાં આ જ સુંદર રીતે બાબતોને ચર્ચવામાં આવી છે. અને ત્યારબાદ આપણે શું કરી શકીએ વ્યક્તિગત રીતે? તો એવી ઘણી બધી બાબતો છે જેને આપણે કરવા જેવી છે અને કરી શકીએ વ્યક્તિગત રીતે. જો દરેક વ્યક્તિ આ કરી શકશે તો મને લાગે છે કે પર્યાવરણ ઘણે મોટે અંશે જે છે એ બચાવી શકીશું ચોક્કસ, અને એની યોગ્ય જાળવણી આપણે કરી શકીશું. સો લેટ્સ સ્ટાર્ટ ધ યુનિટ. એનું આપણે ડિટેલ ડિસ્કશન કરીએ અને જરૂરી વિગતો મેળવવાની કોશિશ કરીએ. તો આપણું ચેપ્ટરનું નામ છે ગ્રીન ચાર્ટર. ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ are dramatically urgent and serious problems that can lead to calamitous consequences. તો મિત્રો, ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ એ બે એવા ગંભીર પ્રશ્નો છે આજના કે જેને તાત્કાલિક આપણે વિચારવા જેવા છે અને જેના કેલેમેટિયસ કોન્સિક્વન્સીસ મીન્સ રિઝલ્ટ. કેલેમેટિયસ એટલે કુદરતી આફતોરૂપ, એના કુદરતી આફતોરૂપ પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ. તો ફ્લડ હોય કે ફેમિન હોય કે અર્થક્વેક હોય, એ સ્વરૂપે આપણે આ બે મુખ્ય બાબતોને કારણે આ પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ. વી ડુ નોટ નીડ ટુ વેઇટ ફોર ગવર્મેન્ટ અલોન ટુ ડિસ્કસ એન્ડ ટુ ફાઇન્ડ સોલ્યુશન ટુ ધીસ ટેરિબલ પ્રોબ્લેમ્સ. ઓનલી ગવર્મેન્ટ કાન ડુ ધીસ થિંગ્સ. ઓનલી ગવર્મેન્ટ કાન્ટ સોલ્વ ધીઝ પ્રોબ્લેમ્સ. માત્ર સરકાર આ પ્રોબ્લેમને સોલ્વ નહીં કરી શકે. Each individual can play an important part by simply adopting a more responsible lifestyle, beginning with some little everyday do's and don'ts. તો મિત્રો, વ્યક્તિગત રીતે આપણે એવી એક લાઈફસ્ટાઈલ અપનાવવી પડશે અને એમાં કેટલાક ડૂઝ અને ડોન્ટ્સ, કેટલીક બાબતો આપણે કરવા જેવી છે અને કેટલીક બાબતો નથી કરવા જેવી. જો એટલું આપણે કરીશું અને એને આપણે આપણા જીવનમાં ઉતારીશું તો ઘણા બધા અંશે આ પ્રોબ્લેમને આપણે સોલ્વ કરી શકીશું. ઇટ્સ ધ ઓનલી રિઝનેબલ વે ટુ સેવ અવર પ્લેનેટ બિફોર ઇટ ઇઝ ટુ લેટ. ધીસ ઇઝ ધ ઓનલી વે ટુ સેવ ધ પ્લેનેટ. પ્લેનેટ એટલે આપણો ગ્રહ જે ઉપર આપણે રહીએ છીએ, એને બચાવવાનો આ જ અલ્ટિમેટ વે છે, આ જ છેવટનો રસ્તો છે અને હવે જાગીને એ કરવાની જરૂર છે. It is important for all of us to think in terms of first reducing our emission of CO2 or carbon footprints. So what is the first step? પહેલું સ્ટેપ કયું છે? That is reducing our emission of CO2. કાર્બન ડાયોક્સાઇડ અને અધર જે ગ્રીન હાઉસ ગેસીસ છે એનું એમિશન એ હવામાં ભળતા આપણે શક્ય એટલા રોકવાની તાત્કાલિક જરૂર છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. આ પહેલું સ્ટેપ છે જે આપણે તાત્કાલિક કરવાની જરૂર છે. ધ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ અ સબસેટ ઓફ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ. અ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ ધ ટોટલ સેટ ઓફ ગ્રીન હાઉસ ગેસ એમિશન કોઝડ બાય એન ઓર્ગેનાઇઝેશન, ઇવેન્ટ, પ્રોડક્ટ ઓર પર્સન. તો પ્રશ્ન આપણને થાય કે વોટ ઇઝ કાર્બન ફૂટપ્રિન્ટ? તો કાર્બન ફૂટપ્રિન્ટ શું છે એ આપના પ્રશ્ન ચોક્કસ થાય. તો ઇટ ઇઝ અ સેટ. એ આખો એક સેટ છે શેનો? ઓફ ગ્રીન હાઉસ ગેસીસ.
ટેબલ ટોપ ઉપર હું તમને સમજાવીશ કે ભાઈ વિચ આર ધીઝ ગ્રીન હાઉસ ગેસીસ. આ ગ્રીન હાઉસ ગેસીસ કયા છે એ આપણે સમજવાની કોશિશ કરીએ. દે આર કોલ્ડ કાર્બન ફૂટપ્રિન્ટ ઓર GHG. એને આપણે ગ્રીન હાઉસ ગેસ તરીકે ઓળખીએ તો આપ અહીંયા જોઈ શકો છો કે ભાઈ મિથેન, CH4, નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ. આ બધા જુદા જુદા ગેસીસ છે. દે આર કોલ્ડ GHG ઓર યુ કેન સે ગ્રીન હાઉસ ગેસીસ. અને એના સેટને આપણે કાર્બન ફૂટપ્રિન્ટ તરીકે ઓળખીએ છીએ. આગળ વાત કરીએ તો એ ગ્રીન હાઉસ ગેસ જે હવામાં આપણે ભળે છે જુદા જુદા કારણોસર, સૌથી પહેલાં તો આપણે એનું જે હવામાં ભળવું છે એ પ્રમાણને ઘટાડવાની તાત્કાલિક જરૂર છે. હાઉ ટુ ડૂ દેટ ઇઝ વેરી ડિફિકલ્ટ, પણ પહેલી જરૂરિયાત એ છે. ગ્રીન હાઉસ ગેસીસ કેન બી એમિટેડ થ્રુ ટ્રાન્સપોર્ટ. શેના દ્વારા? તો મોસ્ટલી તમને કારણો ખબર છે કે ગ્રીન હાઉસ ગેસીસ કેન બી એમિટેડ થ્રુ ટ્રાન્સપોર્ટ. મોટે ભાગે જે ગ્રીન હાઉસ ગેસીસ છે, કાર્બન મોનોક્સાઇડ વગેરે બધા જ આપણે જેની વાત કરી, તો એ મોટે ભાગે ટ્રાન્સપોર્ટેશન, દેટ ઇઝ ધ મેઇન રીઝન. કોવિડ દરમિયાન આપણા પર્યાવરણનું સ્વચ્છ થવું એનું મેઇન રીઝન હતું કે આ બધા જ ટ્રાન્સપોર્ટેશન બંધ હતા, જેને કારણે આપણે જાણ્યું કે બી હિમાલય પણ જાલંધર અને પંજાબથી જોઈ શકાતો હતો. ઇવન આપણો ગુજરાતનો ગિરનાર 70-80 કિલોમીટરથી દૂરથી આપણે ક્લિયરલી આને જોઈ શક્યા. તો ઘણું બધું જે કાર્બનનું પ્રમાણ હતું એ એના કારણે ઘટાડી શક્યા. તો ગ્રીન હાઉસ ગેસીસ કેન બી એમિટેડ થ્રુ ટ્રાન્સપોર્ટ. એનાથી આપણે ગ્રીન હાઉસ ગેસીસ હવામાં ભળે છે. લેન્ડ ક્લિયરન્સ, ધરતીને આપણે સમતળ બનાવવાની અને લેન્ડ ક્લિયરન્સની જે વાત છે એને કારણે. પ્રોડક્શન એન્ડ કન્ઝપ્શન ઓફ ફૂડ, આપણા ફૂડની પ્રોડક્શન કરવામાં અને એની જાળવણી કરવામાં પણ કાર્બનનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે. એ પણ એક મેઇન રીઝન છે કે જેના કારણે કાર્બન હવામાં પડે છે. દેન મેન્યુફેક્ચર ગુડ્સ, કોઈપણ પ્રકારનો સામાન બનાવવા માટે પણ આપ જાણો છો કે કાર્બન ફૂટપ્રિન્ટ પુષ્કળ પ્રમાણમાં એની પાછળ વપરાય છે. મટીરિયલ, વુડ, રોડ્સ, બિલ્ડિંગ્સ એન્ડ સર્વિસીસ. ધીઝ આર ધ મેઇન રીઝન્સ. આ બધા મુખ્ય કારણ છે હવામાં કાર્બન ફૂટપ્રિન્ટ ભેળવવા માટે. તો સૌથી પહેલાં એ એમિશન અટકે એ આપણી મેઇન જરૂરિયાત છે. ફોર સિમ્પ્લિસિટી ઓફ રિપોર્ટિંગ, it is often expressed in terms of the amount of carbon dioxide or its equivalent of other GHGs emitted. તો હવામાં જે કાર્બન ડાયોક્સાઇડ અને બીજા ગ્રીન હાઉસ ગેસીસ ભળે છે એને આપણે રિડ્યુસ કરવા એ પહેલું સ્ટેપ આ દિશામાં હોઈ શકે. સો આ ફકરામાં, પેરેગ્રાફમાં આપણે જોયું કે ચોક્કસ આ ગેસનું એમિશન છે એ અટકાવવાની જરૂર છે. મિત્રો, આપ જાણો છો કે ટેક્સ્ટબુકના યુનિટ છે એ 3 રીતે તમને એક્ઝામમાં પૂછાય છે. એટલે આપની તૈયારી જ્યારે કોઈ પણ આવો યુનિટ આપણે જોતા હોઈએ તો થિંક ઇન 3 વેઝ. એક્ઝામ ઓરિએન્ટલી જો વાત કરીએ તો સૌથી પ્રથમ આપ જાણો છો કે એ વિભાગમાં પેરેગ્રાફ અને એના ઉપરથી એક્સ્ટ્રેક્ટ લેવામાં આવે ને એના ઉપર આધારિત તમને પ્રશ્નો પૂછવામાં આવે. વન થિંગ. સેકન્ડ થિંગ, શોર્ટ નોટ્સ રિલેટેડ ટુ સચ યુનિટ્સ. આવા યુનિટને લગતી શોર્ટ નોટ તમને પૂછવામાં આવે. અને દેન થર્ડ થિંગ ઇઝ વોકેબ્યુલરી ઓલ્સો, કે બી કેટલાક શબ્દો તમને ત્યાં પૂછાય જેની સિમિલર વર્ડમાં આપણે ચર્ચા કરી. વન મોર થિંગ, પહેલું એ આપણું સેક્શન છે એમાં પહેલું જ સાચા અને ખોટા, ટ્રુ એન્ડ ફોલ્સ એ પૂછાશે જે પણ આ યુનિટમાંથી કોઈ પણ સેન્ટેન્સીસ લેવામાં આવ્યા હશે. અને એમાંથી તમારે પાઠને ડિટેલમાં યાદ રાખી અને એ સાચું છે કે ખોટું એ તમારે જાણવાનું રહેશે. તો જ્યારે પણ આપ યુનિટને ભણો એટલે કીપ એવરી સેન્ટેન્સ ઇન માઇન્ડ. દરેક વાક્યને આપણે સમજવાની કોશિશ કરીએ. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ એન્ડ રિમેમ્બર ઇટ. એટલે સાચા ખોટાનું કામ થઈ શકે. સેકન્ડ થિંગ, પ્રિપેર ધ ગ્લોસરી. એના શબ્દ ભંડોળને આપણે તૈયાર કરીએ કે જેથી વી કેન એટેન્ડ ધ ક્વેશ્ચન ઓફ સિમિલર વર્ડ્સ. સિમિલર વર્ડને આપણે ત્યાં જોઈ શકીએ. અને થર્ડ થિંગ, પ્રિપેર ધ શોર્ટ નોટ્સ. શોર્ટ નોટ એને આધારે તૈયાર કરી શકીએ.
ઇફ કોમ્પ્રિહેન્શન ઇઝ ડન વેલ, જો કોમ્પ્રિહેન્શન સારી રીતે આપ કરી શકશો તો એના નીચે જે ક્વેશ્ચન્સ છે એ આપ ઇઝીલી યુ કેન ડુ. ફોર એક્ઝામ્પલ, હમણાં ગ્રીન હાઉસ ગેસીસની વાત થઈ, અહીંયા એને શોર્ટમાં આપવામાં આવ્યું છે GHG. પૂછે તમને કે ભાઈ વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ GHG, કે ભાઈ GHGનું ફૂલ ફોર્મ કયું છે, તો આપણે લખી શકીએ કે ભાઈ ગ્રીન હાઉસ ગેસીસ, દેટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ GHG. આ કોમ્પ્રિહેન્શન થયું. તો ધીસ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન્સ કેન બી આસ્ડ. વોટ આર ધ મેજર પ્રોબ્લેમ્સ or which are the serious and urgent problems today? So you can say climate change and global warming are the urgent and serious problems. પહેલા પેરેગ્રાફમાંથી આ પ્રકારે આ મેં તમને હિન્ટ આપી કે બી આ પ્રકારના પ્રશ્નો તમને પૂછાશે. લેટ્સ મૂવ ફર્ધર, આગળ વધીએ. તો ગ્રીન હાઉસ ગેસીસનું એમિશન અટકાવી શકાય, દેટ ઇઝ અવર પ્રાયોરિટી, દેટ શુડ બી અવર પ્રાયોરિટી. એ આપણી મૂળભૂત જરૂરિયાત છે અને એ પહેલું સ્ટેપ છે, અર્જન્ટ સ્ટેપ છે જેની તાત્કાલિક કરવાની જરૂર છે. લેટ્સ પ્રોસીડ. એઝ વન બિગિન્સ ધીસ પ્રોસેસ, it soon becomes evident that there is no way we can currently reduce our emissions to zero. પણ is it possible to stop it at all? શું આ કાર્બન હવામાં ન ભળે ટ્રાન્સપોર્ટેશન દ્વારા અથવા બીજી એક્ટિવિટીઝ જેની આપણે ચર્ચા કરી? તો ઇટ્સ નોટ પોસિબલ. વી કાન્ટ ડિક્રીઝ ઇટ ટુ ઝીરો લેવલે હાલ લાવી શકીએ એવી કોઈ પરિસ્થિતિ છે નહીં. અને આ બધાનું કોઈ એવું હાલ તાત્કાલિક ઉપાય પણ આપણી પાસે નથી કે જેથી આ એમિશનને આપણે ઝીરો ઉપર લાવી શકીએ. સો વી હેવ ટુ થિંક ઇન અ ડિફરન્ટ વે. એવરી સિંગલ આસ્પેક્ટ ઓફ અવર ઇકોનોમી ફ્રોમ મેન્યુફેક્ચરિંગ ટુ ટ્રાન્સપોર્ટિંગ, કારણ કે આપણી આખી ઇકોનોમી વેધર ઇટ ઇઝ મેન્યુફેક્ચર ઓર ટ્રાન્સપોર્ટેશન એ આના ઉપર ટકેલી છે. એન્ડ એગ્રીકલ્ચર ટુ હેલ્થ કેર ઇઝ ડિપેન્ડન્ટ ઓન ફોસાઇલ ફ્યુઅલ ડિરાઇવ્ડ એનર્જી એન્ડ રિસોર્સિસ. તો આપણા જે રિસોર્સિસ છે એ રિસોર્સિસ પાસેથી આપણે આ એનર્જી પ્રાપ્ત કરીએ છીએ અને આપણી બધી જ મોસ્ટલી ઇકોનોમિકલ એક્ટિવિટીઝ છે, એગ્રીકલ્ચર હોય કે હેલ્થ કેર હોય કે ટ્રાન્સપોર્ટેશન હોય કે મેન્યુફેક્ચરિંગ હોય, એ બધાનો આધાર, જેનો આધાર ઇકોનોમી ઉપર છે, એ બધાનો આધાર ધીઝ એનર્જી, આ જે એનર્જી છે એના ઉપર આધાર છે. એટલે હાલ આપણે એને ઝીરો સુધી લાવી શકીએ એવી કોઈ પરિસ્થિતિ નથી. એઝ વી સીક એન્ડ ડેવલપ અલ્ટરનેટિવ સોર્સિસ ઓફ એનર્જી, તો આપણે એના અલ્ટરનેટિવ સોર્સ, બીજા વૈકલ્પિક કયા સોર્સ છે એ વિચારવાની જરૂર છે. એઝ વી બિગિન ટુ થિંક એન્ડ લીવ ઇન મોર એફિશિયન્ટ વેઝ, we are still left with undeniable reality that considerable CO2 emission from economic activity in the globe will continue. તો હાલ આ જે એક્ટિવિટીઝ છે, એમિશન હવામાં આ ભળવાની, કાર્બન અને એની ફૂટપ્રિન્ટ, એને આપણે ઝીરો સુધી લાવી શકીએ એમ નથી. હાલ એવી કોઈ બાબત નથી કે જેનાથી આપણે એને અટકાવી શકીએ. એવું લાગી રહ્યું છે હાલ કે ઇન ધ ગ્લોબ વિલ કન્ટિન્યુ એન્ડ પરહેપ્સ એસ્કેલેટ ઓવર ધ ફોરસીએબલ ફ્યુચર. ફોરસીએબલ મીન્સ પ્રિડિક્ટેબલ. નજીકના ભવિષ્યમાં તો હાલ એવું લાગી રહ્યું છે કે કદાચ આને આપણે અટકાવી તો નહીં શકીએ, પણ આ એક્ટિવિટી માટે આપણી જે એનર્જી છે એ વધારે ને વધારે એનર્જીની જરૂર પડશે, જ્યાં સુધી આપણે એના અલ્ટરનેટિવ વિકલ્પો નહીં શોધીએ ત્યાં સુધી. ધ ઓનલી કોંગન્ટ વે ટુ ટેક ધીસ ઇસ્યુ હેડ is to offset the emission we cannot yet eliminate. તો કમસે કમ આને આપણે થોડાક નિયંત્રિત કરી શકીએ એ હાલ કરવાની તાત્કાલિક જરૂર છે. Here is a list of simple things that everyone can do in order to fight against the menace of global warming. તો અહીંયા પાઠમાં તમને કેટલાક નોર્મલ બાબતો આપી છે, that we can, simple things that everyone can do, જે બધા જ આપણે કરી શકીએ અને એ આપણે અવશ્ય કરવાની છે જેથી કરીને ગ્લોબલ વોર્મિંગના પ્રશ્નને આપણે ઘટાડી શકીએ. એન્ડ એટ ધ સેમ ટાઈમ રિડ્યુસ કાર્બન ફૂટપ્રિન્ટ. તો ગ્લોબલ વોર્મિંગને ઘટાડવા માટે અને કાર્બન ફૂટપ્રિન્ટનો ઉપયોગ ઘટાડવા માટે આપણે કેટલીક બાબતો અહીંયા નાની નાની છે જે જોવાના છીએ. સમ ઓફ ધીઝ આઈડિયાઝ આર એટ નો કોસ્ટ. ડુ વી હેવ ટુ સ્પેન્ડ લોટ ઓફ મની ફોર દેટ? નો. તો એને માટે આપણે વધારે પૈસા ખર્ચવાની કોઈ જરૂર નથી.
તો કેટલીક બાબતો એવી છે કે નો કોસ્ટ, એટ નો કોસ્ટ વી કેન ડૂ, કે બી કોઈ પણ કિંમત ખર્ચ્યા વિના આપણે કરી શકીએ છીએ. સમ અધર રિક્વાયર્સ અ લિટલ એફર્ટ. કેટલીક બાબતો એવી પણ છે આ સોલ્વ કરવા માટે કે જેના માટે લિટલ એફર્ટ યુ નીડ, થોડાક પ્રયત્નો તમારે કરવાની જરૂર પડશે. ઓર ઇન્વેસ્ટમેન્ટ, મે બી સમ એક્ટિવિટીઝ, સમ થિંગ્સ આર ધેર, for that you have to use money also, or you have to make some investment, for example solar energy and other things. તો એને માટે તમારે કેટલાક પ્રકારનું અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. કેટલીક બાબતો એવી છે કે ફ્રી ઓફ કોસ્ટ થશે, કેટલીક એવી છે કે કોસ્ટ નહીં થાય પણ તમારે પ્રયત્ન કરવો પડશે, અને કેટલીક એવી ચોક્કસ છે કે જેને માટે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. But can help save a lot of money in medium of long term. But if you do this in long term, these 3 steps will save lot of money. તો પરિણામ ચોક્કસ સારું આવવાનું છે. એન્વાયરમેન્ટ તો સેવ થશે પણ પૈસા પણ આ લોંગ રનમાં બચાવશે, એવી બાબતો અહીંયા છે. સમ ઓફ ધીઝ હોલ્ડ આઉટ અ સ્ટ્રોંગ અપીલ ટુ રીઝન એન્ડ જજમેન્ટ એન્ડ આર વર્થ એડોપ્ટિંગ એટ સિટીઝન્સ ચાર્ટર. એક સિટીઝન નાગરિક તરીકે આપણે જો સંમત થઈએ તો આમાંની કેટલીક બાબતો એવી છે કે જે આપણે ચોક્કસ એનું પાલન કરી શકીએ. વન બાય વન વિલ ડિસ્કસ કે વોટ કેન વી ડૂ એઝ અ સિટીઝન ટુ સેવ અવર એન્વાયરમેન્ટ એન્ડ ટુ ફાઇટ અગેન્સ્ટ ધીઝ 2 પ્રોબ્લેમ, ગ્લોબલ વોર્મિંગ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. તો હવે અહીંયા એની શરૂઆત કરીએ છીએ કે બી વોટ આર ધ ડૂઝ એન્ડ વોટ આર ધ ડોન્ટ્સ. શું કરવું જોઈએ એક વ્યક્તિ તરીકે અને શું ન કરવું જોઈએ. લેટ્સ સી. ફર્સ્ટ, સોલર હીટર્સ, solar rooftops and solar lanterns should be installed in every household, especially in remote areas. તો આ એનર્જી અને CO2નું એમિશન ઘટાડવું હોય તો we have another alternative and that is very powerful, that is solar energy. તો દરેક હાઉસહોલ્ડમાં we can use solar energy, solar heaters we can use, સોલર રૂફટોપ્સ નાઉઅડેઝ દે આર બિકમિંગ વેરી પોપ્યુલર. આજકાલ તમને ઘણા બધા ઘરો ઉપર આવી સોલર પેનલ લગાવેલી જોવા મળે છે અને એ સારું સ્ટેપ છે. સાથે સાથે સોલર લેટન્સ કેન બી ઓર શુડ બી યુઝડ ઇન રિમોટ એરિયાઝ, એસ્પેશિયલી જ્યાં ઇલેક્ટ્રિસિટી પહોંચાડવું ખૂબ અઘરું છે અને ખર્ચાળ છે. ત્યાં ચોક્કસ સોલર એનર્જીનો આપણે વૈકલ્પિક ઉપયોગ કરીશું તો આપણે ઘણું બધું કરી શકીશું. સો ફર્સ્ટ થિંગ, યુઝ સોલર એનર્જી, એનો મેક્સિમમ આપણે ઉપયોગ કરીએ. ફર્સ્ટ થિંગ એ સિટીઝન તરીકે આપણે કરી શકીએ. સેકન્ડ, અવેરનેસ કેમ્પેન મે બી ઇનિશિએટેડ ફોર યુઝિંગ સોલર લેટન્સ. તો બીજું કે બી આને માટે પબ્લિક હજી એટલી જાગૃત નથી, તો અવેરનેસ કેમ્પેન શુડ બી હેલ્ડ. તો એને માટે પ્રજાને જાગૃત કરવા માટે આવા જાગૃતિ અભિયાનો કરવા પડશે. ગવર્મેન્ટે કરી રહી છે, સબસિડીઝ દે આર ગિવિંગ, સબસિડીઝ પણ આપી રહી છે. એનજીઓ કેન પ્લે અ નાઇસ રોલ. વોટ ઇઝ એનજીઓ? નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ, જે સહકારી સંસ્થાઓ છે, બિન સરકારી સંસ્થાઓ છે, સેવાભાવી સંસ્થાઓ જેને આપણે કહીએ, તો એ આમાં આ કેમ્પેનમાં ખૂબ સારો સાથ આપણે આપી શકે. મિલિયન્સ ઓફ હાઉસહોલ્ડ આર સ્ટીલ લેકિંગ બેઝિક ફેસિલિટી ઓફ ઇલેક્ટ્રિસિટી. દેર આર ઇન રિમોટ એરિયાઝ, દૂરના સ્થળોએ હજી પણ આપણે ઇલેક્ટ્રિસિટી પહોંચાડી નથી અને એ બેઝિક ફેસિલિટી છે જેની અછત ત્યાં તમને જોવા મળે છે. તો એ આપણે જુદી જુદી એ રીતે વાત કરી શકીએ. સો સોલર એનર્જી ઇઝ અ ગ્રેટ સોર્સ. ટેબલ ટોપ ઉપર આપણે એની વાત કરીએ છીએ કે ભાઈ હાઉ વી કેન યુઝ ઇટ. તો સોલર એનર્જી આપ જોઈ શકો છો કે રૂફટોપ પર આપણે લગાવી સોલર આવી પેનલ્સ બેસાડી અને એનો રૂફટોપ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. પેનલ દ્વારા પણ સોલર એનર્જી આપણે પ્રાપ્ત કરીએ અને આપણા ઘરોમાં અજવાળું લાવી શકીએ છીએ. આગળ વધીએ. ધીસ વિલ પ્રૂવ ટુ બી અ boon ફોર ધેમ. સોલર એનર્જી વિલ બી અ boon ફોર એસ્પેશિયલી રિમોટ એરિયાઝ. boon મીન્સ બ્લેઝિંગ. સોલર એનર્જી એ રિમોટ એરિયા માટે ખૂબ આશીર્વાદરૂપ સાબિત થશે. થર્ડ થિંગ, પ્રિન્ટ આઉટ શુડ બી ટેકન ફ્રોમ પ્રિન્ટર. Nowadays we are wasting lot of papers.
એકચ્યુઅલી પ્રિન્ટર અને આપણું જે છે ઈ લર્નિંગ અને ઈ બેન્કિંગ અને ઇન્ટરનેટ દ્વારા અને ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા આપણે હકીકતમાં એનો યુઝ અથવા પર્પઝ એ હતો કે વી કેન સેવ મેક્સિમમ રિસોર્સિસ, પેપરને ઘટાડવાનો અને પેપરનું કન્ઝપ્શન ઘટે એ માટેનો એનો ઉપયોગ હતો. પણ છતાંય પ્રિન્ટરમાં આપ જોઈ શકો છો કે ખૂબ જ પ્રિન્ટરમાં એનો વેસ્ટ થઈ રહ્યો છે પેપર્સનો. સો પ્રિન્ટ તો વોટ કેર શુડ વી ટેક, શું કેર આપણે રાખવી જોઈએ? કારણ કે પેપર્સ આપ જાણો છો કે વૃક્ષોમાંથી બનાવવામાં આવે છે અને પેપર્સની પાછળ ઘણા બધા વૃક્ષોનો વિનાશ પણ થતો હોય છે. સો પ્રિન્ટ આઉટ શુડ બી ટેકન ફ્રોમ પ્રિન્ટર ઓનલી વેન ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ઇનેવિટેબલ, ન ટાળી શકાય એવી જો પરિસ્થિતિ હોય તો જ આપણે પ્રિન્ટ શુડ બી ટેકન આઉટ, તો જ પ્રિન્ટ કાઢવી જોઈએ. જો એમનેમ ચાલી જતું હોય તો પ્રિન્ટ કાઢવાની કોઈ જરૂર હોતી નથી. કમ્પ્લીટ એડિટિંગ શુડ બી, તો વોટ શુડ વી ડુ, વોટ કેર શુડ વી ટેક? પેપર ટેબલ ટોપ ઉપર આપણે એને જોઈએ છે કે પેપર કન્ઝપ્શનને જો આપણે આ રીતે આડેધડ ચાલુ રાખીશું તો એક વખત આપણા બધા જ પ્રિન્ટર્સ આઉટ ઓફ પેપર્સ થઈ જશે, પેપર આપણે હશે નહીં. તો શું કરવું જોઈએ ટુ સેવ ધ પેપર્સ? કમ્પ્લીટ એડિટિંગ શુડ બી ડન બિફોર હેન્ડ એન્ડ ધેન ઓનલી ધ પ્રિન્ટ ઓપ્શન શુડ બી એક્સરસાઇઝડ. કમ્પ્લીટ એડિટિંગ શુડ બી ડન. તો આપણે શું કરીએ છીએ કે કોપી તરત કાઢી લઈએ છીએ અને પછી એડિટિંગ એ કોપીમાં સુધારા વધારા કરીએ છીએ. નો, એડિટિંગ શુડ બી ડન ઓન સ્ક્રીન્સ. તમારે જેનું એડિટિંગ કરવું છે એ સ્ક્રીન ઉપર જ એના સુધારા વધારા આપણે કરી લઈએ અને આફ્ટર કમ્પ્લીટિંગ ઓર આફ્ટર કમ્પ્લીટ એડિટિંગ વી કેન ટેક ધ પ્રિન્ટ આઉટ. ધીસ ઇઝ ધ વે વી કેન સેવ ધ પેપર્સ. આ એક સારી રીત છે કે જેથી આપણે આપણા પેપરોનો કન્ઝપ્શનને અટકાવી શકીએ. તો કમ્પ્લીટ એડિટિંગ શુડ બી ડન બિફોર હેન્ડ એન્ડ ધેન ઓનલી ધ પ્રિન્ટ ઓપ્શન શુડ બી એક્સરસાઇઝડ. રીડિંગ વર્ક કુડ બી પરફોર્મડ ઓન પીસી, મોનિટર ઓર લેપટોપ. રીડિંગ માટે જો તમારે વારંવાર પ્રિન્ટ આઉટ કાઢવાની જરૂર હોય તો બેટર યુ યુઝ યોર સ્ક્રીન ઓર લેપટોપ અથવા પીસી ઉપર જ તમે વાંચન કરી શકો. દેટ વુડ સેવ અ લોટ ઓફ પેપર્સ. ઘણા બધા પેપર્સને એ અટકાવી શકશે. ધીસ વુડ બી હ્યુઝલી કટ ડાઉન પેપર કન્ઝપ્શન એન્ડ સેવ ન્યુમરસ ટ્રીઝ. આ ઘણા બધા પેપરના વપરાશને આ રીત ઘટાડી શકશે અને ઘણા બધા વૃક્ષો આપણા બચી જશે. સો ધીસ ઇઝ ધ third step. First one was solar energy, using solar energy. Second step that we can use is creating social awareness among the people for using this solar energy. Third one is reduce the consumption of papers. પેપરના કન્ઝપ્શનને અટકાવવું. ચોથી બાબત કઈ? It is often seen that pamphlets are printed in large numbers or quantity and indiscriminately distributed to all and sundry without any regard to their relevance to the recipient. મિત્રો, આપ જ્યારે પણ પસાર થાવ છો તો રસ્તામાં ઘણા બધા કાગળિયા અને પેમ્પલેટ્સ તમને છૂટા તૂટેલા જોવા મળે છે. દે આર અ હ્યુઝ વેસ્ટ ઓફ પેપર. એ બહુ મોટો પેપરનો વેસ્ટ છે. તો જ્યારે એ પેપરોની અથવા પેમ્પલેટ્સની વહેંચણી કરીએ ત્યારે આપણે ધ્યાન રાખીએ કે માત્ર રિલિવન્ટ જે લોકો છે એને જ આપણે એ પેપર્સ આપીએ. દેન વી કેન સેવ લોટ ઓફ પેપર્સ. સો એન્ડ સન્ડ્રી વિધાઉટ એની રિગાર્ડ ટુ ધ રેલિવન્સ ઓફ રિસિપન્ટ. સામેનો રિસિપન્ટ એ એને માટે યોગ્ય છે કે નહીં. ફોર એક્ઝામ્પલ, કોઈ સ્ટુડન્ટને લગતું મટીરિયલ, વોટ ટુ ડુ આફ્ટર HSC એવું પેમ્પલેટ હશે અને કોઈ ખેડૂતના હાથમાં અથવા કોઈ મજૂરના હાથમાં એ પકડાવવામાં આવશે, દેટ ઇઝ ઓફ નો યુઝ. એનો કોઈ યુઝ નથી. સો લાગતા રિલેવન્ટ જે છે એને જે આપવામાં આવે. તો પેમ્પલેટ શુડ બી ડિસ્ટ્રીબ્યુટેડ એમોંગ રિલેવન્ટ પર્સન્સ. નેક્સ્ટ, લેટર ઓન ધીઝ ટ્રેશ પેપર્સ લાઈ ડિસ્કાર્ડેડ ઓન સ્ટ્રીટ. પછી આ ફાટેલા જે પેપર્સ છે એ તમને છૂટાછવાયા સ્ટ્રીટ ઉપર જોવા મળે છે. લિવિંગ એન ઇનોર્મસ બર્ડન ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ. પેપર બનાવવામાં જે કાર્બન વપરાય છે અહીંયા એ બિલકુલ વેસ્ટ થાય છે. એટલે
કાર્બન પણ બગડે છે અને આપણા વૃક્ષો આડેધડ કપાવાનું ચાલુ રહે છે. સો વી શુડ સ્ટોપ ધીસ. તો શું કરવું જોઈએ? પેમ્પલેટ્સ શુડ બી પ્રિન્ટિંગ ઓફ પેમ્પલેટ શુડ બી રેગ્યુલેટેડ એન્ડ ડેઝિગ્નેટેડ ટુ કન્સર્ન ઇન્ડિવિજ્યુઅલ્સ ઓનલી. જે લાગતા વળગતા છે એવા જ લોકોને આપણે એ આપવા જોઈએ. નેક્સ્ટ, પ્રેઝન્ટ એર કન્ડિશનર કેરી અ લોટ ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ. આપણા હાલના જે એર કન્ડિશનર છે ટ્રેડિશનલ, દે યુઝ લોટ ઓફ ઇલેક્ટ્રિસિટી. એ પુષ્કળ ઇલેક્ટ્રિસિટી એનો યુઝ કરે છે. તો ઇન્સ્ટેડ ઓફ કન્વેન્શનલ એર કન્ડિશનર, કન્વેન્શનલ જે ચીલા ચાલુ આપણા જે એર કન્ડિશનર છે, ઇન્સ્ટેડ ઓફ દેટ લેટેસ્ટ પાવર સેવિંગ એર કન્ડિશનર્સ શુડ બી યુઝડ. ધીસ ઇઝ ધ વે વી કેન સેવ ધ ઇલેક્ટ્રિસિટી. તો આ એક એવી રીત છે કે જેનાથી ઇલેક્ટ્રિસિટીને આપણે બચાવી શકીએ. If we use these kind of air conditioner, latest air conditioner or power saving, they would save our electricity up to 50 to 70%. તો 50થી 70% જેટલી ઇલેક્ટ્રિસિટી આપણી એ અટકાવી શકશે. સો વી શુડ યુઝ લેટેસ્ટ એન્ડ પાવર સેવિંગ એર કન્ડિશનર્સ. ડોન્ટ લીવ એપ્લાયન્સીસ ઓન સ્ટેન્ડ બાય મોડ. આપણે જોઈએ કે બી ટેબલ ટોપ પર કે કેવી રીતે આપણી એનર્જી વધારે વેસ્ટ થતી હોય છે અને એને માટે આપણે શું કરવું? તો સેવ એનર્જી એન્ડ સેવ ઇલેક્ટ્રિસિટી. તો એને માટે આ કરી શકાય, ડોન્ટ લીવ એપ્લાયન્સીસ ઓન સ્ટેન્ડ બાય મોડ. આપણા જે એપ્લાયન્સીસ છે, હોમ એપ્લાયન્સીસ મતલબ ઇલેક્ટ્રિક જે આપણા સાધનો, મિક્સર છે, ગ્રાઇન્ડર છે, વોશિંગ મશીન છે, ધીઝ આર કોલ્ડ એપ્લાયન્સીસ. તો આપણે એની સ્વિચ હંમેશા ચાલુ ને ચાલુ રાખીએ છીએ. ડોન્ટ લીવ ધેમ ઓન સ્ટેન્ડ બાય મોડ. સ્ટેન્ડ બાય મોડ ઉપર એને રાખશો નહીં. યુઝ ધ ઓન ઓફ ફંક્શન ઇન ધ મશીન ઇટ સેલ્ફ. મશીનમાં ઓન ઓફ ફંક્શન આપ્યું હોય છે, સ્વિચ આપી હોય છે, એ આપણે યુઝ કરીએ. એટલે ઇફ ઇટ ઇઝ નોટ ઇન યુઝ વી શુડ સ્વિચ ઓફ ધ એપ્લાયન્સીસ. આ એપ્લાયન્સીસને આપણે સ્વિચ ઓફ રાખવા જોઈએ. દેટ વિલ સેવ લોટ ઓફ ઇલેક્ટ્રિસિટી. અને એ રીતે એ પુષ્કળ ઇલેક્ટ્રિસિટીને સેવ કરશે. પીપલ શુડ બી એન્કરેજ ટુ યુઝ બેટરી ડ્રાઇવન સ્કૂટર્સ. પેટ્રોલ, ડીઝલ વગેરેથી પુષ્કળ કાર્બન હવામાં ભળે છે. ટુ સ્ટોપ દેટ, બેટરી ડ્રાઇવન સ્કૂટર્સ એન્ડ ટુ વ્હીલર શુડ બી યુઝડ વિચ ઇન્વોલ્વ ઝીરો એમિશન. એમાં કાર્બનનું કોઈ એમિશન અથવા હવામાં ભળવાનું થતું નથી. એન્ડ દે આર વેરી યુઝફુલ ફોર એન્વાયરમેન્ટ. પર્યાવરણ માટે ખૂબ ઉપયોગી છે. જોકે હજી ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સ આર નીડેડ ફોર શ્યોર ટુ ઓગમન્ટ. તો ટેકનોલોજીકલ કેટલાક એડવાન્સમેન્ટ જો કરવામાં આવશે, એની ટેકનોલોજીને સુધારવામાં આવશે, તો એની જે એવરેજ છે હાલની, જેના કારણે આપણે એને પસંદ કરતા નથી, એ વધારી શકાશે. દેર પ્રેઝન્ટ સિંગલ રન વિચ ઇઝ અરાઉન્ડ 70 કિલોમીટર એટ પ્રેઝન્ટ. હાલ એની એવરેજ આપણે જે કહીએ 70 કિલોમીટર્સ છે. જો ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ એમાં કરવામાં આવે તો વી કેન ઇન્ક્રીઝ ઇટ અપ ટુ 150 ઓર સો. 150 કિલોમીટર એક ચાર્જિંગમાં એ ચાલે એવું આપણે એડવાન્સમેન્ટ કરીશું તો પીપલ વિલ ઓટોમેટિકલી મૂવ ટુ ધીસ કાઇન્ડ ઓફ વ્હીકલ્સ. તો લોકો આ પ્રકારના વ્હીકલને અપનાવશે. બટ દે આર અ ગુડ ઓપ્શન. સો વી શુડ યુઝ બેટરી ડ્રાઇવન ટુ વ્હીલર્સ, એસ્પેશિયલી એઝ સ્ટુડન્ટ્સ. સચ વ્હીકલ શુડ બી ગિવન ગવર્મેન્ટ સબસિડી. ગવર્મેન્ટ આ કરે પણ છે, બી આવા વ્હીકલને સબસિડી પણ સરકારે આપવી જોઈએ. ઓલ્સો because the carbon footprint is negligible. કારણ કે એનાથી કાર્બન ફૂટપ્રિન્ટ બહુ ઓછા માત્રામાં હવામાં પડે છે. સો વી શુડ મૂવ ટુ બેટરી ડ્રાઇવન સ્કૂટર. દેટ ઇઝ ઓલ્સો અ નાઇસ ઓપ્શન. એન્ડ ફોર દેટ વી હેવ ટુ મેક અ લિટલ બીટ ઇન્વેસ્ટમેન્ટ. એના માટે કદાચ આપણે ઇન્વેસ્ટ કરવું પડે, પણ ઇન અ લોંગ રન ઇટ વિલ સેવ અવર મની. લાંબે ગાળે એ આપણા પૈસાને બચાવવાની કામ કરશે. 8. 8મું સ્ટેપ છે જે આપણે કરી શકીએ. વી શુડ રીઓરિએન્ટ અવર ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન હેબિટ્સ બોથ એટ હોમ એન્ડ અવર ઓફિસીસ ઓર વર્ક પ્લેસીસ. અવર હેબિટ્સ આર રોંગ સમટાઈમ એટ હોમ ઓર એટ ઓફિસીસ. ઘરે અને ઓફિસીસ અથવા વર્ક પ્લેસે આપણી
ઇલેક્ટ્રિસિટી સેવિંગની જે હેબિટ છે એ કેટલીક હેબિટને આપણે સુધારવી રહી. ફોર ઇન્સ્ટન્સ, ફોર એક્ઝામ્પલ, વી શુડ સ્વિચ ઓફ ફેન, કુલર ઓર એસી વેન એવર નોટ રિક્વાયર ઓર નોટ ઇન યુઝ. ઘરે તો લગભગ આ કરીએ છીએ, પંખો, એસી વગેરે આપણે જરૂર નથી, સો વી શુડ સ્વિચ ઓફ, તરત આપણે એને બંધ કરવી જોઈએ. This is a nice habit that we should cultivate at home also and at our workplace also. જે ઘરે અને વર્કપ્લેસ પર પણ આપણે કરી શકીએ. જનરલી પીપલ આર કેરલેસ એટ ઓફિસીસ. એટ હોમ વી આર કેરફુલ. ઘરે આપણે બિલકુલ કેરફુલ હોઈએ છીએ બિકોઝ વી સ્પેન્ડ ધ મની ઓર વી પે ધ બિલ, કારણ કે ત્યાંનું બિલ આપણે ભરવાનું હોય છે. બટ ઇન ઓફિસીસ પીપલ આર જનરલી કેરલેસ. So care should be taken at offices and workplaces also. Lights can be seen on even unwanted places or hours. Unnecessary જ્યાં જરૂર નથી ત્યાં પણ લાઇટ્સ આપણે જોવા મળશે, અને જે સમય એની જરૂર નથી, ઘણીવાર બપોરે પણ સ્ટ્રીટ લાઇટ આપણી ચાલુ હોય છે એવું આપણને જોવા મળે, તો દેટ ઇઝ વેસ્ટેજ ઓફ ઇલેક્ટ્રિસિટીનો વેસ્ટ છે જે અટકાવવું જોઈએ. હાઉસીસ એન્ડ ઓફિસીસ શુડ બી કન્સ્ટ્રક્ટેડ ટુ રિસીવ મોર એન્ડ મોર સનલાઇટ નેચરલ. ઘર અને ઓફિસીસ એ રીતે શુડ બી કન્સ્ટ્રક્ટેડ ઇન સચ અ વે, એ રીતે એને આપણે બનાવવા જોઈએ દેટ મોર સનલાઇટ ઓર નેચરલ સનલાઇટ વુડ બી પોસિબલ, કે એનાથી નેચરલ સનલાઇટ જ એમાં આવે, પ્રકાશ, એટલે ડે ટાઈમમાં લાઇટ્સ કરવાની જરૂર ન પડે. સનલાઇટ ઓબ્વિએટિંગ યુઝ ઓફ લેમ્પ્સ ઇન ધ ડે ટાઈમ, સો વી કેન સ્ટોપ ધ યુઝ ઓફ લેમ્પ્સ એટ ડે ટાઈમ. 9. Reduce number of kilometers by walking, cycling, carpooling or using public transport. Everybody nowadays uses his personal vehicle. So instead of personal vehicleનો વારંવાર યુઝ કરવાની જે વાત છે એને આપણે એ થોડીક હેબિટો બદલી અને એને બચાવી શકીએ. રિડ્યુસ ધ નંબર ઓફ કિલોમીટર્સ, વી કેન રિડ્યુસ ધ કિલોમીટર્સ બાય વોકિંગ. જ્યાં નેસેસરી ન હોય ત્યાં વી કેન વોક. વી કેન યુઝ બાઇસિકલનો ઉપયોગ કરી શકીએ. વી કેન યુઝ કાર પુલિંગ ઓર વી કેન યુઝ બસીસ એન્ડ અધર પબ્લિક ટ્રાન્સપોર્ટ. તો એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. ઇન ધીસ વે વી કેન સેવ લોટ ઓફ એનર્જી. તો ઘણી બધી એનર્જીને આપણે એ રીતે બચાવી શકીએ. ફોર ધીસ ધ use of bicycle should be made popular. In olden time there were only bicycles. પ્રાચીન સમયમાં માત્ર બાઇસિકલ્સ જ હતી. તો ફરી એ પોપ્યુલર બનવું જોઈએ. We should observe cycle day once in a month. In every town or in every schools, once in a month we should observe cycle day. Cycle day આપણે ઓબ્ઝર્વ કરી શકીએ. In that way we can stop the use of scooters and other two-wheelers and other save lot of energy in that way. And that day cycle riding alone should be allowed barring emergencies. Emergencies ન હોય ત્યાં માત્ર આપણે બાઇસિકલનો યુઝ એ દિવસ પૂરતો કરી શકીએ. People used to go for their daily course. એમનું ડેલી જે વર્ક હતું એમાં લોકો જતા જ on cycle in old times. Why can't we do the same right now? તો આપણે ન કરી શકીએ. We should do that. We can opt for bicycle instead of car or motorbike. So, and nowadays it is once again becoming popular. Bicycle riding is becoming a popular way nowadays. હવે સારી વાત છે કે પોપ્યુલર થઈ રહ્યું છે. આગળ, when we buy things, we can buy intelligently. આપણે જ્યારે કોઈ પણ બાબતને ખરીદવા જતા હોઈએ ત્યારે વી શુડ બાય ઇન્ટેલિજન્ટલી આપણે વસ્તુઓને બાય કરવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, 1 bottle of 1.5 liter requires less energy. If you buy a big bottle of 1 liter, 1.5 liter, 1.5 લીટરની કોઈ બોટલ આપણે લઈશું તો એ બનાવવામાં જે એનર્જી વગેરે વપરાય છે એ ઓછી હશે, અને એની જગ્યાએ ઇફ યુ પરચેઝ ધ બોટલ્સ ઓફ 500 grams, 3 bottles of 500 grams,
1.5 લીટરની બોટલની જગ્યાએ 500 ગ્રામની 3 લેશો તો આપણે જાણીએ છીએ કે એમાં વધારે એનર્જી વપરાઈ હશે એ બનાવવામાં અને એટલો જ વધારે એ વેસ્ટ કરશે. સો વેન વી બાય ધ થિંગ્સ વી શુડ બાય ઇન્ટેલિજન્ટલી. ત્યારે આપણે ઇન્ટેલિજન્ટલી એને બાય કરવાની જરૂર પડશે. બાય રિસાયકલ પેપર પ્રોડક્ટ્સ, તો ઇન્ટેલિજન્ટલી બાય કરો. બાય રિસાયકલ પેપર પ્રોડક્ટ્સ, પેપર બેગ્સ વગેરે જે રિસાયકલ પેપરમાંથી બનાવવામાં આવે છે, દેટ વી શુડ યુઝ સો દેટ વી કેન એવોઇડ ધ વેસ્ટેજને આપણે અટકાવી શકીએ. ઇટ ટેક્સ 70-90% લેસ એનર્જી. આપણે રીયુઝ અથવા રિસાયકલ કરેલા પેપર્સ, બેગ્સ વગેરે વાપરશું તો એમાં માત્ર 70%થી 90% સુધીની એનર્જી એના પ્રોડક્શનમાં જે વપરાય છે દેટ વી કેન સેવ, એ આપણે બચાવી શકીએ. 12. Forest should be protected and conserved by one and all. This is the need of the hour. આજના કલાકની અથવા આજના સમયની એ બહુ જ અર્જન્ટ જરૂરિયાત છે કે ફોરેસ્ટ શુડ બી પ્રોટેક્ટેડ એન્ડ કન્ઝર્વડ. એની રક્ષણ થવું જોઈએ, એની યોગ્ય જાળવણી થવી જોઈએ, બિકોઝ એ આપણા માટે છે, આપણા ફ્યુચર માટે છે. ફોરેસ્ટ સ્ટોર હ્યુઝ ક્વોન્ટિટી ઓફ કાર્બન, કારણ કે આપ જાણો છો દે સ્ટોર હ્યુઝ ક્વોન્ટિટી ઓફ કાર્બન. જે કાર્બન આપણે હ્યુમન એક્ટિવિટીઝ દ્વારા હવામાં ભેળવીએ છીએ એ કાર્બનને કન્ઝ્યુમ કરવાનું, એનો યુઝ કરવાનું કામ આપણી આ વનસ્પતિ અને ટ્રીઝ અને જંગલ્સ કરે છે. તો દે શુડ બી પ્રોટેક્ટેડ. સો પ્લે અ ક્રિટિકલ રોલ ઇન કાર્બન કંટ્રોલ. ઇન ધીસ વે they can play a vital role in controlling the carbon. This is also very necessary. Next, barren stretches of land should be cultivated and cultivation of biofuel crops should be encouraged. Barren stretches of land, જે ઉજ્જડ જમીન, બેરન પડી છે, ફળદ્રુપ નથી, એ જમીન ઉપર કાંઈ થતું નથી, દે શુડ બી કલ્ટિવેટેડ, એને થોડીક ખેતીલાયક બનાવી શકીએ આપણે. એન્ડ કલ્ટિવેશન ઓફ બાયોફ્યુઅલ ક્રોપ્સ શુડ બી એન્કરેજ. અને એમાં બાયોફ્યુઅલ જે પ્લાન્ટ્સ છે એ વાવી અને બાયોફ્યુઅલ, એક્ઝામ્પલ તરીકે એથેનોલ એન્ડ જેટ્રોફા આર પ્રોમિસિંગ બાયોફ્યુઅલ્સ, અને એના છોડ આપણે આવી બેરન જે જમીન પડી છે એમાં ઉગાડી શકીએ. એનાથી આપણે વી કેન ગેટ ધ બાયોફ્યુઅલ. ઇટ કેન ટેક પ્લેસ ઓફ ડીઝલ એન્ડ પેટ્રોલ, જેનાથી કેટલાક વ્હીકલ હવે ચાલે છે અને એનો આપણે બચાવ કરી શકીએ. Biodegraded plastic certainly have a pronounced ecological edge over conventional plastics. So two types of plastic. What we use generally, they are conventional plastic. આપણે જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ એ કન્વેન્શનલ પ્લાસ્ટિક છે, જે આપ જાણો છો કે જમીનમાં પડી રહે તો એ ઓગળતું નથી અને જમીનને ખરાબ કરે છે. પણ હવે વૈજ્ઞાનિકોએ બાયોડિગ્રેડેડ પ્લાસ્ટિક પણ શોધ્યું છે કે જે સમય જતાં ધૂળમાં અને માટીમાં ભળી જાય છે અને એ પર્યાવરણને નુકસાન કરતું નથી. સો વી શુડ મૂવ ટુ બાયોડિગ્રેડેડ પ્લાસ્ટિક. તો કન્વેન્શનલ પ્લાસ્ટિકની જગ્યાએ આ પ્રકારના પ્લાસ્ટિકનો આપણે ઉપયોગ કરવો રહ્યો. હાઉસહોલ્ડ વેસ્ટ શુડ બી કમ્પોસ્ટેડ સેપરેટલી. ઘરમાં ડ્રાય અને વેટ બે પ્રકારનો કચરો ઘરમાં પેદા થતો હોય છે. તો આપણો જે ભીનો કચરો છે, વેટ વેસ્ટ, શુડ બી કમ્પોસ્ટેડ સેપરેટલી. એને આપણે અલગ રાખી અને એના ખાતર બનાવવામાં ઉપયોગ કરી શકીશું. પોટ્સ મેડ ફોર રિસીવિંગ સચ વેસ્ટ કુડ બી પરચેસ્ડ ફ્રોમ ધ માર્કેટ. તો એના પોટ્સ સ્પેશિયલી બજારમાં મળે છે, એ આપણે માર્કેટમાંથી ખરીદી શકીએ. એન્ડ ધ અધર મટીરિયલ રિક્વાયર્ડ, અને એ ખાતર બનાવવા માટે જે બીજું મટીરિયલ છે વી કેન બાય ફ્રોમ ધ માર્કેટ. દેટ ઇઝ શોડસ્ટ, લાકડાનો વેર છે, ડ્રાય લીવ્સ, સૂકા પાંદડા વગેરે, શ્રેડેડ પેપર, તૂટેલા પેપર વગેરે, અને એ બધું આ ભીના કચરામાં નાખી અને ખાતર તરીકે આપણે આર ચીપ એન્ડ ઇકો ફ્રેન્ડલી. તો એ સસ્તું પણ છે અને ઇકો ફ્રેન્ડલી પણ છે, જે પર્યાવરણને કોઈ નુકસાન કરતું નથી. કમ્પોસ્ટિંગ કુડ બી ડન બોથ ફોર ઇન્ડિવિજ્યુઅલ હાઉસીસ એન્ડ ફોર કમ્યુનિટી ડ્વેલિંગ્સ. તો આનાથી જે ખાતર બનશે વી કેન યુઝ ઇન અવર ઇન્ડિવિજ્યુઅલ હાઉસ એન્ડ ફોર કમ્યુનિટી ડ્વેલિંગ્સ. ડ્વેલિંગ મીન્સ રેસિડન્સ.
સમગ્ર સોસાયટી કે જ્યાં એક કરતાં વધારે લોકો રહેતા હોય એવા પ્લેસીસ માટે પણ ખાતર તરીકે આ વેસ્ટનો આપણે વેટ વેસ્ટનો ઉપયોગ કરી શકીશું. તો એ પણ આપણે કરી શકીએ. ચૂઝ પ્રોડક્ટ્સ વિથ લિટલ પેકેજીસ. વેન યુ બાય થિંગ્સ, તો ચૂઝ પ્રોડક્ટ્સ વિથ લિટલ પેકેજીસ, ઓછામાં ઓછું પેકેજિંગ હોય એવી વસ્તુઓને આપણે ખરીદીએ કે જેથી પેકેજિંગ બહુ જ કરેલું હોય તો દેટ ઇઝ અ વેસ્ટ ઓફ પેપર એન્ડ અધર થિંગ. તો એ ન ખરીદીએ અને ઓછું પેકેજિંગ હોય એવી વસ્તુઓને ખરીદીએ. બાય રિફિલ્સ વેન યુ કેન. કેટલીક બાબતોમાં રિફિલ, ફોર એક્ઝામ્પલ પેન વગેરે છે તો યુઝ એન્ડ થ્રો એવી પેન આવે છે, બટ યુ કેન યુઝ ધ પેન ઇન વિચ યુ કેન યુઝ રિફિલ, જેમાં રિફિલનો આપણે યુઝ કરી શકીએ. તો દેટ કાઇન્ડ ઓફ થિંગ્સ વી શુડ પરચેસ, તો જેથી કરીને વેસ્ટ ઓછું થાય અને એને આપણે બચાવી શકીએ. સ્ટાર્ટ ફોલોઈંગ ધ પ્રેક્ટિસ ઓફ રૂપટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ. ધીસ ઇઝ ઓલ્સો અ નીડ ઓફ ધ અવર. એ પણ આજના સમયની ખૂબ મોટી જરૂરિયાત છે. ભારત એવો દેશ છે મિત્રો કે જ્યાં પુષ્કળ રેઇન મળે છે, આપણને રેઇન વોટર ઘણું મળે છે, પણ મોટાભાગનું સમુદ્રમાં વહી જાય છે. સો પ્રેક્ટિસ ઓફ રૂફ ટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ. તો આપણા ઘરના છાપરા ઉપર અથવા ધાબા ઉપર પડતું જે પાણી છે એનું હાર્વેસ્ટિંગ કરવું, એનું એકત્રીકરણ કરીને એની જાળવણી કરવી અને યુઝ ઇટ, અને એનો ઉપયોગ કરવો, દેટ ઇઝ ધ નીડ ઓફ ધ અવર. એ પણ એક જરૂરી છે. દેટ વી કેન ડૂ વિધાઉટ સ્પેન્ડિંગ મચ મની. વધારે ખર્ચ કર્યા વિના આ સ્ટેપ આપણે કરી શકીએ છીએ. જ્યુડિશિયસ એન્ડ કેલિબ્રેટેડ યુઝ ઓફ વોટર ઇઝ ધ નીડ ઓફ ધ અવર. બહુ જ વિચારીને અને મર્યાદિત આપણે પાણીનો ઉપયોગ કરીએ એ પણ આજના સમયની બહુ જરૂરિયાત છે. એવરી એક્શન પર્ટેનિંગ ટુ વોટર કન્ઝપ્શન શુડ બી વેલ કેલિબ્રેટેડ. પાણીનો ઉપયોગ થતો એવી દરેક એક્શનને ખૂબ વિચારીને આપણે કરવાની જરૂર છે કે જેથી વધારે પાણી વેસ્ટ ન થાય. એઝ વી હેવ ઓલરેડી સીન, વોટર ઇઝ અ સ્કેર્સ એન્ડ પ્રેસિયસ કોમોડિટી. કારણ કે સૌથી વધારે હવે જે પ્રેસિયસ કોમોડિટી મીન્સ થિંગ, બહુ કિંમતી વસ્તુ છે, એની ટૂંક સમયમાં બહુ મોટી અછતો નજીકના ભવિષ્યમાં સર્જાવાની છે. સો વી શુડ યુઝ વોટર વેન ઇટ ઇઝ નેસેસરી. જ્યારે માત્ર જરૂર છે ત્યારે. વી શુડ નોટ વેસ્ટ ઇવન અ ડ્રોપ ઓફ વોટર. પાણીનું એક ડ્રોપ પણ વેસ્ટ ન જાય એ આપણે જોવાની જરૂર છે. Scarcity is going to be felt more pronouncedly in coming decades. આવનારા સમયમાં આ જે અછત છે પાણીની એ ખૂબ મોટા સ્વરૂપમાં આપણે એનો સામનો કરવાનો છે. સો વી શુડ સેવ ધ વોટર ટુ સેવ અવર ફ્યુચર. ટેબલ ટોપ ઉપર એ સ્લોગન આપણે જોઈએ. હજી આપણી પાસે પાણી છે તો પરિસ્થિતિ એવી છે કે આપણી પાસે પાણી છે, આપ જોઈ શકો છો. ફ્યુચરમાં એવી પરિસ્થિતિ આવશે કે કાંકરા હશે, પાણી નહીં હોય, તો એની જાળવણી બિલકુલ જરૂરી છે, કારણ કે આવનારા સમયમાં ખૂબ મોટી અછતો એની સર્જાવાની છે. તો વોટ ટુ ડૂ ટુ સેવ ધ વોટર. સમ ઓફ ધ સિમ્પલ વેઝ કુડ બી એમ્બાઇબ. કેટલાક બહુ સિમ્પલ રસ્તાઓ છે કે જે આપણે ઉપયોગમાં લઈ શકીએ. એન્ડ મેડ પાર્ટ ઓફ સિમ્પલ ડ્રીલ ટુ રેગ્યુલેટ અવર લાઈફ. અને આપણા રેગ્યુલર લાઈફમાં એને એક આપણો પાર્ટ બનાવીએ, હિસ્સો બનાવીએ. તો પાણીના બગાડની આપણી જે ટેવો છે એ ટેવો સુધારી અને કેટલીક સિમ્પલ જે રીતો છે એનો આપણે ઉપયોગ કરીએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા એક ઉદાહરણ છે એની વાત કરીએ. ફોર એક્ઝામ્પલ, યુઝ અ મગ વાઇલ શેવિંગ. સો જનરલી શેવિંગ કરતા હોઈએ ત્યારે ચકલી આપણે ચાલુ મૂકીએ છીએ અને લોટ ઓફ વોટર ઇઝ બિંગ વેસ્ટ. પુષ્કળ પાણી આપણે દરમિયાન વેસ્ટ કરતા હોઈએ છીએ. ઇન્સ્ટેડ ઓફ દેટ વી કેન યુઝ અ મગ. મગનો ઉપયોગ કરી શકીએ અને એ ઉપયોગથી આપણે પાણીને શેવિંગ માટે ઉપયોગ કરી શકીએ.
Instead of allowing the water tap to gush on, accumulate washable clothes over the week. ધોવાના જે કપડાં છે એકાદ અઠવાડિયું આપણે એને મૂકી રાખીએ એન્ડ ડિપ્લોય વોશિંગ મશીન ઓનલી વન્સ ઓર ટ્વાઇસ ઇન અ વીક. ઇન્સ્ટેડ ઓફ યુઝિંગ ઇટ એવરી ડે, વોશિંગ મશીનનો એવરી ડે યુઝ કરીએ એની જગ્યાએ વન્સ ઓર ટ્વાઇસ ઇન અ વીક, વીકમાં 1 કે 2 વખત જ વોશિંગ મશીનનો જો આપણે ઉપયોગ કરીશું તો લોટ ઓફ વોટર કેન બી સેવ્ડ. તો ઘણા બધા પાણીને આપણે બચાવી શકીએ. ધીઝ આર ધ સિમ્પલ સ્ટેપ્સ. વોશિંગ મશીન ઓનલી વન્સ ઓર ટ્વાઇસ. Use wet cotton sponge sweep instead of washing floors quite often. Washing floor with water, using water. Instead of that, we can use sponge અથવા સ્વીપ, પોતા વગેરેનો ઉપયોગ કરીને ખાલી ઘરને એક ડોલમાં આપણે સાફ કરી શકીએ. 4-5 ડોલોનો પાણીનો ખાલી ઉપયોગ કરીએ એની જગ્યાએ. That we can do. Avoid excessive use of shampoos and soaps while taking bath and other thing. આપણે શેમ્પૂ અને સોપ જેટલો ઓછો ઉપયોગ કરીશું એટલું પાણી ઓછું આપણે વાપરી શકીશું. રીયુટિલાઇઝ વોટર યુઝ ફોર બાથિંગ. બાથ માટે, સ્નાન માટે આપણે જે પાણીનો ઉપયોગ કર્યો છે એને આપણે રીયુટિલાઇઝ, ફરી ઉપયોગમાં થાય એવું કંઈક કરી શકીએ કે જેથી એ પાણી વહી જતું આપણે અથવા એનો બીજો યુઝ કરી શકાય. ફોર એક્ઝામ્પલ, વી કેન યુઝ ઇટ ઇન વોશિંગ ક્લોથ્સ. આપણે એન્ટિસેપ્ટિક થોડુંક નાખી અને એનો ક્લોથ, કપડાં ધોવામાં કે ફ્લોર સાફ કરવામાં એ જ પાણીનો ઉપયોગ કરી શકીએ. વાય ધીસ? બિકોઝ ઇન ફ્યુચર there is going to be an acute shortage of the same. In nearby future, we are going to have a acute or severe shortage of water. We should learn to use it judiciously right now. હાલ જ આપણે એનો બચાવ કરવાની જરૂર છે, so that we might adapt ourselves to even stiffer water scarcities when crunch times come. જ્યારે ગંભીર પરિસ્થિતિ આવીને ઊભી રહેશે, જો અત્યારથી જ આપણે આ નાની નાની બાબતો અને ટેવો પાડી હશે તો ક્રંચ ટાઈમમાં આપણે ટકી રહીશું અને પાણીનો ઉપયોગ સારી રીતે કરી શકીશું. એટ લાસ્ટ, ઇમ્બાઇબ 3 more R's. ત્રીજા 3 Rને આપણે યાદ રાખીએ વિથ રિસ્પેક્ટ ટુ વોટર, પાણીની બાબતમાં ખાસ કરીને. રિપેર, reclaim and restore. So, in addition to 3 conventional ones, recycle, reduce, reuse. આપણે 3 R વારંવાર તમને સાંભળવા મળે છે કે રિસાયકલ, કોઈ પણ વસ્તુને ફરી વારંવાર બનાવી રિસાયકલિંગ કરવું, રિડ્યુસ, એનો ઉપયોગ ઘટાડવો, અને રીયુઝ, ફરી એનો ઉપયોગ કરવો. પ્લાસ્ટિક વગેરે બધી બાબતોમાં આ જેમ લાગુ પાડી શકાય એમ વોટરની બાબતમાં રિપેર, રિક્લેમ અને રિસ્ટોર એ 3 R આપણે યાદ રાખીએ. વી ઇઝીલી થ્રો અવે ઓલ્ડ ઇલેક્ટ્રોનિક વોચીસ એન્ડ ટોયઝ એટસેટ્રા. મોટે ભાગે આપણે ટોય અને ઇલેક્ટ્રોનિક જે ટોયઝ છે એને ફેંકી દઈએ છીએ, જે વેસ્ટ પેદા કરે છે. વી શુડ રિપેર એન્ડ યુઝ ધેમ. ઇન્સ્ટેડ ઓફ થ્રોઈંગ ઇટ અવે, વી શુડ યુઝ ધેમ એન્ડ રિપેર ધેમ. આપણે એનો યુઝ કરી અને એને રિપેર કરી અને ફરી એનો યુઝ કરવો જોઈએ. ઇફ એન ઓલ્ડ બાઇસિકલ લેઝ અનયુઝડ, જો કોઈ મોટી સાયકલ, જૂની સાયકલ અનયુઝ પડી રહી હોય તો ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ન્યૂ વન, નવી ખરીદવાને બદલે ધ ઓલ્ડ વન શુડ બી ક્લીન. નવી સાયકલને, જૂની સાયકલને આપ ક્લીન કરી શકો, ઓઇલ એન્ડ સર્વિસ્ડ એન્ડ રિસ્ટોર્ડ, અને ફરીથી આપ એનો યુઝ કરી શકો. સો ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ન્યૂ બાઇસિકલ્સ, you can use old ones. These 6 R's should be the buzzword. Buzzword means slogan or mantra. તો આ 6 જે R થયા એ આપણા જીવનના મંત્રો બનાવવાની જરૂર છે ફોર ધ કમિંગ ડેકેડ્સ, આવનારા સમય માટે. until we restore global environment back on its original track. આપણા ગ્લોબલ એન્વાયરમેન્ટ, વૈશ્વિક પર્યાવરણને ફરી સારા ટ્રેક ઉપર, પાછા ટ્રેક ઉપર લાવી શકીએ એ પહેલાં આપણે આ 6 Rને સમજવાની અને અપનાવવાની જરૂર છે. મિત્રો, અહીંયા આ યુનિટને આપણે બહુ ઝડપથી શક્ય એટલું ડિટેલમાં ડિસ્કસ કરવાની કોશિશ કરી. 3 રીતે આપ એને યાદ રાખશો. ટ્રુ એન્ડ ફોલ્સ, દેન એક્સટ્રેક્ટ એન્ડ ઇટ્સ કોમ્પ્રિહેન્શન, ફકરો અને એના નીચે પ્રશ્નોના જવાબો, એન્ડ શોર્ટ નોટ્સ, પ્રિપેર ધ શોર્ટ નોટ્સ, અને એને લગતી જે શોર્ટ નોટ્સ છે
એ આપ તૈયાર કરો. આઈ હોપ કે આ યુનિટને આપ સારી રીતે સમજ્યા હશો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ સુંદર મજાનો પ્રયત્ન હતો જેમાં આપ સામેલ થયા એ બદલ આપ સર્વેનો અત્રેથી હું આભાર માનું છું. ફરી નવા ટૉપિક સાથે આપણે મળીશું. ટિલ ધેન ગુડ બાય, ટેક કેર, નમસ્કાર.